વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એલેમ્બિક વિદ્યાલયમાં બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચેલા વિદ્યાર્થીઓને સયાજીગંજના ધારાસભ્ય અને કાઉન્સિલરે શુભેચ્છા પાઠવી હતી। એલેમ્બિક વિદ્યાલય સયાજીગંજ ખાતે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ધારાસભ્ય અને કાઉન્સિલરે વિદ્યાર્થીઓને ગુલાબ આપીને શુભેચ્છા પાઠવી હતી। તો એલેમ્બિક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને પીવાના પાણી માટેના જગ મૂકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરંતુ પાણીના ગ્લાસનો અભાવ જોવા મળ્યો હતો। સાથે જ જે વાલીઓ બહારથી આવે છે બાળકોની પરીક્ષાને લઈને, ત્યારે તેમની બેસવાની વ્યવસ્થાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો। વાલીઓ બહાર રોડ ઉપર ઝાડના છત્રછાયામાં બેઠા હોવાના દ્રશ્ય જોવા મળ્યા હતા। દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા તમામ સ્કૂલોમાં પાણીના જગની વ્યવસ્થાથી લઈ તંબુ બાંધી ખુરશીઓ પણ મૂકતા હોય છે, પરંતુ આ વર્ષે બી કોઈ વ્યવસ્થાઓ કરવામાં ન આવી। તો એલેમ્બિક વિદ્યાલયમાં સ્કૂલમાં સયાજીગંજના ધારાસભ્ય પહોંચ્યા હતા। ત્યાં પાણીના જગ ન હતા, પરંતુ જ્યારે ન્યૂઝના માધ્યમથી કેમેરો ખુલ્યો ત્યારે તેઓએ તાત્કાલિક મંગાવીને મૂકી આપ્યા હતા। તો સામાજિક કાર્યકર્તા સબીર ચૌહાણે ગંભીર આક્ષેપો કર્યા હતા અને મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે જો વાલીઓ માટે બેસવાની અને પીવાના પાણીના ગ્લાસની વ્યવસ્થા કરવામાં ન આવે તો એક શરમજનક બાબત છે। આ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે અને જો કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વડોદરા શહેરમાં જ્યારે થોડાક દિવસો પહેલા જ કમિશનરશ્રીને જાહેર કરેલું અમે કે વડોદરા શહેરમાં જેટલા બી વિદ્યાર્થીઓ 10-12ની પરીક્ષા આપતા હોય તેમને સુવિધાઓ આપવામાં આવે ને તેમના વાલીઓને બી સુવિધા આપવામાં આવે। કેમ કે વાલીઓમાં એક ટેન્શન હોય છે કે મારા છોકરાને પરીક્ષામાં લેટ ના થાય એના માટે વહેલા આવી જાય છે અને તેમને લેવા બી જ્યારથી છોડવા આવે ત્યારથી ત્યાં હોય છે। કેમ કે એક વાલીને ઉત્સાહ હોય કે આજનું જે બાળક છે એ આપણું દેશનું એક ભવિષ્ય છે, એના માટે આ વાલીઓ ચિંતા કરતા હોય। ત્યારે આ એલેમ્બિકમાં ધારાસભ્યશ્રી જે વિધાનસભાના સયાજીગંજના કેયુરભાઈ રોકડિયા ધારાસભ્ય સવારે આવ્યા, ફૂલહાર કર્યા, ચોકલેટ આપ્યા, છોકરાને ઉત્સાહ વધાર્યો, તેનાથી અમે સ્વાગત બી કરીએ છીએ। પણ તેના સાથે સાથે તે વાલીઓનું ધ્યાન રાખવું જોઈએ કે સાહેબ આ વાલીઓ આવા તાપમાં કેવી રીતે બેસે। કેમ કે અહીંયા જુઓ છો કે તંબુની વ્યવસ્થા નહીં પાણીના જગ છે તો પાણી પીવાના જે ગ્લાસ મૂકવામાં એક ગ્લાસ બી નહીં। જો તમે ખાલી વાહવાહી લૂંટતા હોય તો આ બધું બંધ કરી દો। કેમ કે જે સુવિધા પાયાની સુવિધા તમારે આપવાની હોય તે પાયાની સુવિધા તમે હાલતા નહીં, ખાલી દેખાવો કરવાનું બંધ કરો। જો આવું કરશો ને જો કાલે 24 કલાકમાં અહીં તંબુ નહીં વાગે તો ધારાસભ્યની ઓફિસે જઈને આ વાલીઓ ત્યાં બેસે ને ત્યાંથી ટાઈમ પર આવી જશે અહીંયા સ્કૂલમાં।